4-5 જણના નંબર તો મારા જોડે મ્યુનિસિપાલિટીના સાહેબો જ છે બધા. એ મને ખબર છે, પેલા પોપટભાઈએ તમને હોલ પાડી આપ્યો. હા બરો ના, પછી હા પોપટભાઈ પૈસા ને આપડા ગલ્લાના પાછળ પછી મને હોલ પાડીને આપ્યો એમને. મેં કીધું ને કે હું તમારા નામની અરજી કરીને નાખું કહું ગાંધીનગર જઈ, તમે મને આવી રીતે હેરાન કરો છો પાણી માટે કહું તો પછી મને શું કર્યું એ લોકો જાજમાં અહીંયા આપણે જોડો હોલ પાડેલો ખાડો કરેલો એ પૂરી નાખ્યો એટલે ગલ્લા જોડો ખાડો પાડીને આપ્યો. બોલો હવે ગલ્લા જોડો ખોદાવા ગયો એનું પૂછ્યું ને મેં તખા 15,000 ને 20,000 રૂપિયા બતાવો લોકો. હા એટલે એ લોકોએ ધંધો ખોલ્યો છે, એ પોપટભાઈએ કોર્પોરેશનના અધિકારીઓએ ધંધો ખોલ્યો છે કે આ રીતે કરે છે અને બધા જોડે પૈસા પડાવે છે. તો ભાઈ તો મને એટલા આગળ બોલે, મને 1 મહિનો તો મને ધક્કા ખવડાવ્યા, મારું રિક્ષાનું ભાડું કેટલું જતું રહ્યું બોલો. અને એટલા બધા આગળ મને હોલ પાડીને આપ્યો તો મેં પૂછાયું ને કાકા 15,000 ને 20,000 રૂપિયા ક્યાં છે. તો પાછો મારા પર ફોન આવ્યો અને પછી આ ભાઈનો નંબર આપ્યો અને કે આ પેલા ભાઈ કહે કે તમે 6,000 કરી આલું, 7,000 કરી આલું, 5,000 કરી આલું, તમને એ નજીકથી કરી આપું ને. હવે પહેલાથી ખાડો તો પાડેલો છે તો મ્યુનિસિપાલિટીનો ઓર્ડર તો મળી ગયેલો હતો એમને, કેમ કે હું ટેક્સ બિલ ભરું છું. પાણીનું ટેક્સ આપણે જાય છે જ ને, આપણે વેરો ભરીએ એટલે આપણે પાણીનું ટેક્સ જાય છે જ ને. ના પણ અહીંયા ગાડી લીગલ લાઈનની પરમિશન નથી તમારી. મેં તપાસ કરાવડાવી હતી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં, તમારી લાઈન લીગલ છે જ નહીં પાણીની. હા મેં તપાસ કરાવીને પછી જ તમને ફોન કર્યો અને એટલા માટે જ રાત્રે કામ રોકાઈ દીધું મેં. એવું? હા ભાઈ હું તો ભાઈ તમે જોવો ને તો કેટલું બધું સાહેબોને કકર કર્યું તારે પછી મને અહીંયા જોડોથી પછી હોલ પાડીને પૈસા ખાવાનું કરીને અને મને આ પાણીની લાઈન આપવાનું કીધું. હા એટલે અત્યારે મેં એમને એવું કીધું, મેં કીધું તમે જે કાયદેસરની લાઈન આપી હોય તો એનું કાગળ લઈને આવો, પછી જ હું તમને અહીંયા હોલ કરવા દઈશ. તો રાત્રે બધા જતા રહેતા ઘરા પાવડા લઈને. હા બરાબર. અને પછી એમ કીધું કે ભાઈ મને નહીં ખબર કોને કામ આપ્યું શું નહીં. હું રાત્રે પોલીસ બોલાવી હતી પણ પછી એ લોકો બધા ઓળખીતા નીકળ્યા એટલે પછી મેં કીધું જવા દો, જોડે રહેવું ને આપણે કશું કરવાનું થતું નથી. એટલે અત્યારે સવારે ફરી મેં એમને પૂછ્યું તો એ પોપટભાઈને મેં 5 ફોન કર્યા કે ભાઈ તમે કોની પરમિશન થી લાઈન આપી, તો પોપટભાઈ મારા ફોન નહીં ઉપાડતા. એટલે હું પોપટભાઈના નામની અરજી કરવાનો જ છું અહીંયા કોર્પોરેશન. આમાં કેવું છે ભાઈ, એ પોપટભાઈ, કનુભાઈ, રાકેશભાઈ, હર્ષદભાઈ આ બધા નંબર મારા જોડે છે. મને 1 મહિનો હેરાન કર્યા પાણી વાસ્તી તો બોલો. એ તમને 1 મહિનો હેરાન કેમ કર્યા? પૈસા પડાવવાના ચક્કરમાં. તો છેલ્લે 50,000 પૈસા આલીને મને જોડેથી ખાડો હોલ પાડી આલ્યો. હા એટલે આ લોકો એ જ ધંધો કર્યો છે. કોર્પોરેશનમાં નોકરી બી કરે છે ને આ રીતે પણ કરે છે. હા મને કે તમારે કોઈ મ્યુનિસિપાલિટીનું તમને કોઈ કહેવાની આ બધી જવાબદારી અમારી છે અને સાહેબ જોડે વાત કરી લીધી છે. બરાબર એવું કીધું એમ? હા કઈ વાંધો નહીં, એ તો હું જોવડાવી લઉં છું બેન. એ તમે તમે અહીંયા સાંભળો, તમે અહીંયા આવો તો અહીંયા ઘડી મને મળી લેજો. બરાબર. આપણે કેવું કરવાનું છે, કામ પાકા પાયે કરવાનું છે. કાયદેસરનું સાહેબને મળીને ઓકે કરીને કાયદેસરની આપણે લાઈન લેવાની, પાછળ જઈને કોઈ તકલીફ પડે નહીં. તમને બી તકલીફ ના પડે ને બીજાને બી ના પડે. આ લોકો પૈસા પડાવવાના ચક્કરમાં શું કરશે ખબર છે? સાંભળો.